નેહલ શુક્લને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે એ મૂકી શકે નહીં. જો મેયર પદે નેહલ શુક્લને મૂકવામાં આવે તો પણ જે એ પરિવારનો પાવર છે અથવા તો એની વગ છે અથવા તો એનું તેજ છે, એના કારણે જે અન્ય નેતાઓ જે છે કે જે પોતાની ટૂંકી લીટીને લાંબી બતાવવા માટે પ્રયત્નશીલ છે, એમને નેહલ શુક્લ પાસે જવું, ખોટું કંઈ કરવા માટે જવું અથવા તો નિયમ વિરુદ્ધનું કંઈ કરાવવા માટે જવું, તો એ સંકલનની બેઠક હોય કે કોઈ નીતિ વિષયક નિર્ણયો હોય તો નેહલ શુક્લને મનાવવા અઘરા પડે એમ છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સંગઠનમાં ઉચ્ચ હોદ્દો મેળવવો એ બહુ મોટી વાત કહેવાય છે. રાજકોટ બીજેપીમાં શહેર પ્રમુખ તરીકે જ્યારે માધવ દવેને નિમણૂક કરવામાં આવી, વરણી કરવામાં આવી, ત્યારે તમને યાદ છે ને કે જ્યારે કેજરીવાલ આવ્યા ત્યારે માધવ ખુરશી લાવ માધવ, આવી રીતે જે વ્યક્તિ માટે કહેવાતું હતું એ જ વ્યક્તિ આજે રાજકોટના શહેર બીજેપીના પ્રમુખ છે. પાવર સેન્ટર ગણાતા આ જે રાજકોટ બીજેપીના જ્યારે હવે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકોટમાં તો હવે માધવરાજ જ ચાલશે. પરંતુ માધવરાજ ચાલે એ પહેલા રાજકોટના ત્રણેય સિટિંગ એમએલએ અને રાજ્યસભામાં તાજેતરમાં નિવૃત્ત થઈ જઈ રહેલા ભાઈ શ્રી રામભાઈ અને હાલના સંસદ સભ્ય, એ જે આખી પાવરનું જે સેન્ટર છે એમાં જાણે કે મોટી ગેમ હોય ને એવું હાલનું ચિત્ર છે. સવાલ એ થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં 65ની સંખ્યા સાથે ભવ્ય બહુમતી સાથે શાસન સંભાળવા જઈ રહી છે, ત્યારે શું નેહલ શુક્લ મેયર બનશે કે સ્ટેન્ડિંગ ચેરમેન બનશે અથવા તો એને હોદ્દો મળશે કે કેમ? આ વાતની આજુબાજુ હાલમાં રાજકારણ જે છે એ ખેલાઈ રહ્યું છે. બધાને પાવરની કમાન્ડ પોતાના હાથમાં રાખવી છે. ભૂતપૂર્વ કહી શકાય એવા પ્રમુખો અને જેના નામના સિક્કા પડતા હતા એ લોકો પણ અત્યારે ટાંપીને બેઠા છે કે આપણા માણસો જે છે એ જ હોદ્દા પર હોવા જોઈએ. બીજી તરફ જે રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને જેનું ભવ્ય સ્વાગત માટે જામનગર સોમનાથમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. બંગાળની ચૂંટણીની ભવ્ય વિજયની જે કાંઈ ઝાલમુરી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણીએ સૂચક રીતે ખાધી એના જે છે પિક્ચર્સ આપણે જોયા. આજે રમેશભાઈ ઢીલાડાએ બંગાળના કારીગરો જે છે એને ભેગા કરીને અથવા તો એ લોકો ભેગા થયા અને એમના કાર્યાલયે માધવ દવેની સૂચક હાજરીની અંદર ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજકારણના આ દાવપેચ વિશે આજે આપણે જાણીશું. જોઈએ આપણે સમાચારોની રમઝટમાં. સમાચારોનો પ્રવાહ અવિરતપણે આગળ પણ આપણે જાળવી રાખીએ છીએ. એ પહેલા ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી અમને આવા અવનવા સમાચારોનું વિશ્લેષણ કરવાનું બળ મળે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. બંગાળમાં ભવ્ય વિજય બાદ જામનગરમાં અને સોમનાથ આવી રહ્યા છે. લોકો એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે જેને કહી શકાય કે તલપાપડ છે. વડાપ્રધાનના સ્વાગત માટે જામનગરમાં કેવી તૈયારી છે એ પણ જુઓ. જામનગર સોમનાથમાં એમ કહી શકાય કે ઉત્સવ મેળો હોય અને ધાર્મિક રીતે પણ જેને કહી શકાય કે લોકો આજે ઉમટી રહ્યા છે અને અનેકવિધ કાર્યક્રમો દ્વારા ભગવાન શિવ સોમનાથ દાદાના શરણોમાં
જે છે એ સૌની સુખાકારી માટે વડાપ્રધાન શ્રી પ્રાર્થના કરવાના છે. બંગાળની ચૂંટણીની વિજય ફતેહની શરૂ થયેલી રાજકોટની પાવર ગેમ કહી શકાય એવા જે કાંઈ વસ્તુમાં જેને રાજકોટ શહેર બીજેપી ઉપર કમાન્ડ સંભાળવી છે એના માટેના ચોકઠા ગોઠવાઈ રહ્યા છે. શું રાજકોટની અંદર માધવ દવે રાજ હવે ચાલશે? માધવ દવેને જ્યારે રાજકોટ શહેર બીજેપીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે ઘણા બધા એમ માનતા હતા કે એમની પાછળ ચોકઠા કોઈ બીજા ગોઠવી રહ્યા છે, પરંતુ જે રીતે રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં જે રીતે ટિકિટ આપવામાં આવી અને જે રીતે ધારાસભ્યોએ મનમાની કરી છે એવું ચિત્ર ઉપસ્યું હતું, પરંતુ જે રીતે માધવ દવેએ પ્રમુખ તરીકે પોતાની પ્રથમ જ ચૂંટણીમાં 72 માંથી 65 બેઠકો સાથે ભાજપને ભવ્ય વિજય અપાયો છે, એનાથી એમની પોતાની ક્રેડિટ તો વધી જ છે, પરંતુ રાજકોટ પાવર ગેમ બની રહ્યું છે. શહેરના રાજકારણ ઉપર કબજો રાખવા માટે, આધિપત્ય જમાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં જે રીતે ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ ગયા પછી જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમો બદલાવી છે, એમાં યથાવત રાખ્યા હોય તો એમાં માધવ દવે અને અલ્પેશ ઢોલરિયા ખાસ નામ ખેંચે છે. પરંતુ જે રીતે રાજકોટના ત્રણેય ધારાસભ્યો જે દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને રમેશ ટીલાળા, એમાં રમેશ ટીલાળા આજે પણ એવું માને છે કે જ્ઞાતિના જોરે ખોડલધામ સંગઠનના સહારે નો રિપીટ થિયરીમાંથી એવો બચી શકે એમ છે, પરંતુ એમાં પણ ખોડલધામમાં જે રીતે સુરત અને કાગવડ વચ્ચે જે અત્યારે લડાઈ ચાલુ છે, વૈચારિક લડાઈ જે ચાલુ છે, એ લડાઈની અંદર કદાચ જે છે એ ઓબ્ઝર્વર અત્યારે જે રીતે શહેર ભાજપના આગેવાનોને અલગ અલગ જિલ્લાઓમાં મૂકી અને એમને ચકાસવામાં આવ્યા છે, ત્યારે એ ઓબ્ઝર્વરો જે છે રાજકોટ શહેરમાં પોતાની ટિકિટની દાવેદારી માટે કાઠું કાઢે એવી શક્યતા છે. જે ઓબ્ઝર્વરો આપ જાણો છો એ મુજબ ધનસુખ બંડેરી, કશ્યપભાઈ શુક્લ, કમલેશ મીરાણી, અરવિંદ રૈયાણી, આ બધા નામો જે છે એ નો રિપીટ થિયરી થાય તો પોતાનું ગજુ વાગે એ માટે પ્રયત્નશીલ હોય એવું દેખાઈ રહ્યું છે. દર્શિતાબેન શાહ માટે જે રીતે એમના વિસ્તારની અંદર કોર્પોરેશનમાં ટિકિટ મામલે લોહાણા સમાજે જે રીતે સ્પષ્ટ નામ દઈને જે એક વૈચારિક મતભેદ છે એવું બતાવ્યું હતું, ભાજપ કોઈ પણ રીતે આ વિસ્તારની અંદર આ જો અંડરકરન્ટ હોય તો દર્શિતાબેન ઉપર ફરી વખત વિશ્વાસ મૂકે એ પહેલા 100 વખત વિચારે એ ચોક્કસ છે. ઉદયભાઈ કાનગડના વિસ્તારની અંદર જે રીતે 15 અને 16 નંબરના વોર્ડની અંદર જે રીતે ભાજપને સીટો મળી નથી, એ એમના માટે માઇનસ પોઈન્ટ છે. ભલે એ કોંગ્રેસની જ સીટો હતી, પરંતુ જે 4 સીટોમાં કોંગ્રેસના ઉમેદવારો વિજય થયા છે ત્યાં આ અગાઉ બીજેપીની સીટો હતી. ઉપલા કાંઠા વિસ્તારની અંદર જે રીતે ચૂંટાયા બાદ પણ વર્ચસ્વની લડાઈ ચાલુ છે, ત્યારે ઉદયભાઈ માટે આવનારો સમય નો રિપીટ થિયરીમાં પોતાનું પદ જોખમાય એવું અમુક વર્ગ માની રહ્યો છે. આ 3 ધારાસભ્યની આપણે વાત થઈ. લોહાણા સમાજ નારાજ છે એવું ચૂંટણીમાં બતાવ્યા બાદ હવે જ્યારે રાજ્યસભાની એક બેઠક રામભાઈ મોકરિયા જે છે એ અત્યારે સાંસદ છે, એની મુદત પૂરી થઈ છે, ત્યારે શું ભાજપ લોહાણા સમાજ ઉપર આ બેઠક માટે કોઈ કૂણું વલણ અપનાવે છે કેમ, એ પણ જોવું રસપ્રદ રહેશે. પરંતુ હાલમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન એ છે કે હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે, પાવર પોસ્ટ કહેવાય એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે. હવે
માધવ દવે ઉપર જે રીતનું આજે પ્રેશર છે, અથવા તો પોતે પ્રમુખ છે અને શહેર ભાજપ અને કોર્પોરેશનનો વહીવટ પ્રમુખની સીધી દેખરેખ નીચે થાય છે કે કેમ, જો એ જોવાનું હોય તો કોઈ પણ સંજોગોમાં નેહલ શુક્લને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે એ મૂકી શકે નહીં. જો મેયર પદે નેહલ શુક્લને મૂકવામાં આવે તો પણ જે એ પરિવારનો પાવર છે, અથવા તો એની વગ છે, અથવા તો એનું તેજ છે, એના કારણે જે અન્ય નેતાઓ જે છે કે જે પોતાની ટૂંકી લીટીને લાંબી બતાવવા માટે પ્રયત્નશીલ છે, એમને નેહલ શુક્લ પાસે જવું, ખોટું કંઈ કરવા માટે જવું, અથવા તો નિયમ વિરુદ્ધનું કંઈ કરાવવા માટે જવું, તો એ સંકલનની બેઠક હોય કે કોઈ નીતિ વિષયક નિર્ણયો હોય તો નેહલ શુક્લને મનાવવા અઘરા પડે એમ છે. કોકડું અત્યારે એ મુદ્દા પર ગોઠવાયેલું છે કે જો એકતું શાસન મહાનગરપાલિકાની અંદર માધવ દવેનું રાખવાનું થાય તો એમણે કયા ગયા હોદ્દેદારોને પોસ્ટ આપવી પડે. હવે આના માટે એક થિયરી એવી મૂકવામાં આવી હતી કે નવા જે કોર્પોરેટરો ચૂંટાયા છે એમને કોઈ હોદ્દો અત્યારે મોટા હોદ્દો આપવાનો નથી, પણ એ ખાલી મન જાણવા માટે હતું. અંતરંગ સૂત્રો ત્યાં સુધી જણાવી રહ્યા છે કે જે એકદમ સામાન્ય કામ કરે છે, ભાવનગરમાં આ પ્રયોગ ભાજપે કર્યો હતો, એવો જ પ્રયોગ કે જે એક સામાન્ય વેલ્ડિંગ કરનાર ને મેયર બનાવ્યા હતા, એવો જ પ્રયોગ ફરીવાર રાજકોટમાં પણ ભાજપ કરી શકે છે. આ અગાઉ ઉદય કાનગડના રૂપમાં ભાજપે પ્રયોગ કરી ચૂક્યું છે. આ વખતે પણ ભાજપ મેયર પદે એવો પ્રયોગ કરી શકે એમ છે. આ પણ એક હકીકત છે. પાવર ગેમની આ લડાઈની અંદર ટૂંક સમયના અંદર જ ખ્યાલ આવશે કે આગામી સમયની અંદર શહેર ભાજપ ઉપર વજન અને વર્ચસ્વ કોનું રહેશે. હાલમાં ત્રણેય ધારાસભ્યો, સંસદ સભ્ય જે રિટાયર્ડ થઈ રહ્યા છે એ પણ, અને ચાલુ સંસદ સભ્ય જે છે પોતપોતાની રીતે પ્રયત્નશીલ છે, પણ જે રીતે હાઈકમાન્ડે માધવ દવે ઉપર વિશ્વાસ રાખ્યો છે એ મુજબ એટલું કહી શકાય કે નેહલ શુક્લ માટે જો અને તો, અથવા તો સૈદ્ધાંતિક રીતે એમનું કોઈ પણ કૂણું વલણ થાય તો સારા અને ઉજળા સંજોગો છે, અને એનાથી ભાજપને પણ ફાયદો થાય એમ કહી શકાય. બીજી તરફ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના કાર્યાલય ખાતે બંગાળી કારીગરોએ એનું જે કાંઈ એસોસિએશન છે એ બધાએ ભેગા મળી અને બંગાળની જીતની ઉજવણી કરી. અને એમના જે આગેવાન છે એમણે કીધું કે બંગાળની અંદર હવે જે એક પ્રકારનું જેને કહી શકાય કે માફિયા રાજ જેવું ક્રૂર શાસન હતો એનો અંત આવ્યો છે, અને ભાજપ આવવાથી અમે ખૂબ ખુશ છીએ. અમારે હવે પોતાનું વતન છોડી અને બીજે કામ કરવા જવાની જે આ જરૂરિયાત ઊભી થઈ છે એવી નહીં થાય, અને જે કાંઈ વિકાસના કામો જે છે એ દેશની સાથે બંગાળમાં પણ હવે થશે. સાંભળો એ ભાઈ શું કીધું. और मैं प्रवासी बंगाली हूँ, लेकिन अभी तो गुजरात कह सकते हैं, गुजरात में 35 साल से हूँ। और इसलिए है कि बंगाल में जो उन्नति नहीं था, हमें प्रवासी होना पड़ा, परियायी श्रमिक होना पड़ा, ये कुशासन के वजह से। आज उसको मुक्ति मिल रहा है और रामराज प्रतिष्ठा हो रहा है। माननीय श्री शुभेंदु अधिकारी का शपथ ग्रहण हो रहा है थोड़ी देर में। उसके वो आनंद से हमें जो आनंद हो रहा है, इसके लिए हम रह नहीं पाए, और हम तो जुड़े हुए हैं भाजपा से, लेकिन हम चाहते हैं कि सबको एक अच्छी तरह जीवन जीने का जो माहौल મળે वो बंगाल में होना चाहिए। ભવ્ય જીત બાદ આજે પશ્ચિમ બંગાળમાં શપથવિધિ કાર્યક્રમ છે, અને શપથવિધિ કાર્યક્રમના અનુસંધાને રાજકોટની અમારી સોની બજારની અંદર બંગાળી કારીગરો અને વેપારીઓ બહુ મોટી સંખ્યામાં રહે છે, અને એના અલગ અલગ એસોસિએશન છે. બધા જ એસોસિએશન મળી અને આજે એક જીતનો ઉત્સવ માટે આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો છે. અને આ જે ઉત્સવ જે છે એની અંદર ધ્યાન આકર્ષક બાબત એ પણ હતી કે શહેર ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો જે છે એ ત્યાં કાર્યાલયે ઉપસ્થિત હતા, અને આ ઉજવણી જે છે એ ફટાકડા ફોડીને કરી.
પણ જે રીતે ભાજપના અન્ય હોદ્દેદારોએ ઝાલમુરી ખાઈને ઉજવણી કરી અને ત્યારે ઉજવણીનો આ બીજો પ્રકાર આવી રીતે થયો. હવે આપણે દર્શિતાબેન શાહના કાર્યાલય અને ઉદયભાઈ કનગડના કાર્યાલયે પણ આવી ઉજવણી થાય છે કે કેમ એ પણ જોવું રહ્યું. પોતપોતાની રીતે સૌ કોઈ ચોકઠા ગોઠવી રહ્યા છે. રાજકોટના જે કાંઈ સમાચારો જે છે એની અંદર અત્યારે મુખ્ય વસ્તુ આ જ છે કે આગામી 2-3 દિવસની અંદર કોણ રાજકોટના મેયર બને છે, સ્ટેન્ડિંગ ચેરમેન બને છે, ડેપ્યુટી મેયર બને છે, એ જોવું રસપ્રદ રહેશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.